ફોરેસ્ટ ગાર્ડ ભરતી મામલે વિરોધ યથાવત છે। ઘ4 ખાતે એકઠા થયા છે ફોરેસ્ટ ગાર્ડ ઉમેદવારો। ફોરેસ્ટ ગાર્ડ ઉમેદવારોએ વિધાનસભા તરફ કૂચનું આયોજન કર્યું છે। પોલીસે વિધાનસભા તરફ જાય તે પહેલા જ આ ઉમેદવારોની અટકાયત કરી હતી। સોમવારથી જ ઉમેદવારોએ વિરોધ ચાલુ કર્યો છે અને રાત્રે રામકથા મેદાનમાં જ તેઓએ રાતવાસો કર્યો। વહેલી સવારે પોલીસે ઉમેદવારોની ધરપકડ કરી હતી। કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ઉમેદવારોના સમર્થનમાં આવી છે। પરીક્ષા પદ્ધતિ બદલવાની અને ઝડપી ભરતી કરવાની ઉમેદવારો માંગ કરી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ફોરેસ્ટની ભરતીના ઉમેદવારો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ગઈકાલે તેમને રામકથા મેદાન ખાતે રાતવાસો કર્યો હતો અને આજે તમે જોઈ શકો છો કે જે ઉમેદવારો છે તે NSUની આગેવાનીમાં વિધાનસભાના ગેટ નંબર 6 સુધી પહોંચી ચૂક્યા છે। એક જ માંગણી છે કે જે પરીક્ષા પદ્ધતિ છે તે બદલવામાં આવે અને તાત્કાલિક ભરતી કરવામાં આવે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસ અહીંયા પહોંચી પહેલાં જ જે યુવાનો છે તે અહીંયા પહોંચી ગયા છે। કેટલાક યુવાનો સાથે વાત કરીશું। શા માટે વિરોધ અને કેમ વિરોધ? વિરોધ અમારી વાતો સાંભળવામાં નથી આવતી અને વિદ્યાર્થીઓને ધરપકડ કરીને બીજે લઈ જવામાં આવ્યા છે, જેનાથી આ લોકો ભેગા ના થાય માટે બધાના છૂટા પાડવાની વાત કરે છે સરકાર। મારી CBRT ભરતી રદ થાય ને જે 8 ગણાનું લિસ્ટ બહાર પાડ્યું એમના માર્ક્સ જાહેર કરે ને અમારા માર્ક્સ જાહેર કરે। એ લોકોનું કોઈ સોલ્યુશન નથી, એ લોકો માર્ક્સ નથી આપી શકતા, એ લોકો કઈ સોલ્યુશન કઈ આપી નહીં શકતા, એટલા માટે અમારે CBRT રદ કરી નોર્મલ। તમને લાગે છે કે સરકારમાં ન્યાય મળશે? મળશે જ નહીં, આજે બધી પબ્લિક છે તો આપવો જ પડશે। ખાસ કરીને આ ગુજરાતમાં એક સિસ્ટમ બની ગઈ હોય કે નોકરી મેળવવા માટે રોડ ઉપર અથવા તો ગાંધીનગર જો કોઈને નોકરી જોતી હોય તો રોડ ઉપર ઉતરીને આંદોલન કરે એને નોકરી મળતી હોય છે। જે આ ફોરેસ્ટર ગાર્ડના વિદ્યાર્થીઓ છે છેલ્લા 3 દિવસથી પોતાની માંગો સાથે ગાંધીનગરની સડકો ઉપર ઉતરી અને આંદોલન કરી રહ્યા છે। ગાંધી સિંધિયા માર્ગે આંદોલન હતું પણ ક્યાંક સરકાર પોલીસના બળ ઉપર આ આંદોલનને ડામવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે, ત્યારે NSUનું સ્ટેન્ડ ક્લિયર છે। સમગ્ર ગુજરાતમાં NSU આ આંદોલનને વેગ આપશે। હાલ તો અમારી એક જ માંગણી છે, અમારા યુવરાજસિંહ નેતા છે તેને મુક્ત કરે અને અમારા તમામ ભાઈઓને જે ડિટેન કર્યા છે અલગ અલગ જગ્યાએથી તેમને બધાને એક ગ્રાઉન્ડ ફાળ્યું। અમે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છીએ, અમે નથી કોઈ હિંસા કરી રહ્યા કે નથી અમે અહિંસાના માર્ગે ચાલી રહ્યા છીએ। બેન, શા માટે વિરોધ? યુવરાજસિંહને ખોટા જેલમાં પૂરી દીધા છે અને ન્યાય આપતા નથી। ન્યાય લડવા માટે અમે ગમે હદ તક જાવું ત્યારે પોલીસના ડબ્બા આવીને બધાને પકડી જાય છે। પરીક્ષા પદ્ધતિમાં શું વિરોધ છે? એમાં જે અત્યારે જે સિલેક્ટ કર્યા છે એ લોકોને નથી, એ લોકો માર્ક આપતા। અમારો હક છે માર્ક જાણવાનો, અમે એટલા દૂરથી આવીએ છીએ અને આ લોકો કહે છે કે મહિલા સશક્તિકરણ। ક્યારથી મહિલા સશક્તિકરણ દેખાય? રસ્તા પર આવે છે આ છોકરીઓ, જે ખેડૂત દીકરીઓ છે, આ શરમ નથી આવતી સરકારને? થોડી અને શરમ આવી જોઈએ। અમે 3 દિવસથી હેરાન થઈએ છીએ, અમારા મા બાપને અમે શું જવાબ આપીએ? સરકાર અમારું કેમ નહીં સાંભળતી? એને સાંભળવું જ પડશે, અમારો ન્યાય અમને આપે। મુક્ત કરો, અમારા વિદ્યાર્થીને મુક્ત કરો। કાલ રાતના અમે રાત બધી અમે ગ્રાઉન્ડમાં બેસી રહ્યા છીએ તો એ લોકોને શરમ નથી આવતી કે દયા નથી આવતી? આ લોકોને એમને માર્ક આપીએ દોડાવે છે પોલીસ, શરમ આવી જોઈએ ખરેખર। તો આ રીતે અમે આતંકવાદી છીએ, અમે સ્ટુડન્ટ છીએ, અમે અમારો હક માંગવા આવ્યા છીએ તો અમને એવી રીતે હેરાન કરી રહ્યા છે। અમે ખાલી અમારા માર્ક્સ લેવા આવ્યા છીએ, નહીં કોઈ ક્રાઇમ કરવા માટે આવ્યા। ક્રાઇમ અમારી અરે એ કરી રહ્યા છે। આજે દીકરી રોડ ઉપર જતી થઈ, રાત બધી અમે ગ્રાઉન્ડમાં બેસી રહ્યા, બસ સ્ટોપમાં બેસી રહ્યા છે, એ લોકોને કઈ નથી થતું કે આ દીકરી ઉઠીને આટલું સહન કરે છે તો અમે એને માર્ક્સ આપીએ। આ લોકો કહે છે કે મહિલા સશક્તિકરણ, બેટી બચાવો, બેટી પઢાવો। અમે મારા મા બાપ પઢાવે છે તો અહીંયા અમને રોડ પર કેમ આવવું પડે છે? અમારે એટલી તો સરકારે તકલીફ સમજવી જોઈએ, કેમ નથી સમજતા? અને અમે આંદોલન શાંતિથી આંદોલન કરતા તો બી અમને ડિટેન કેમ કરવામાં આવ્યા? અમે શું કર્યું? અમે કોઈને નુકસાન કર્યું? જાહેર મિલકતમાં નુકસાન કર્યું? પોલીસ ગેટ નંબર 6 સુધી પહોંચી છે અને ફોરેસ્ટ ગાર્ડ ભરતીના જે ઉમેદવારો છે તેમને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વિધાનસભા હોવાથી, પ્રતિબંધિત વિસ્તાર હોવાથી ત્યાં કોઈ જઈ શકે નહીં। હાલ તેમને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ફોરેસ્ટ ગાર્ડ ભરતીના ઉમેદવારો કે જે પોતાની માંગણી સાથે ગાંધીનગરમાં છેલ્લા 3 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ આજે વિધાનસભાના ગેટ સુધી પહોંચવામાં સફળ થયા હતા। NSUએ આખી ઘટનાની આગેવાની લીધી હતી અને જે યુવાનો વિધાનસભાના ગેટ નંબર 6 સુધી પહોંચ્યા હતા તે યુવાનોની અટકાયતની પ્રક્રિયા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ઉમેદવારો એકબીજા સાથે હાથથી હાથ બાંધીને ચીપકીને બેસેલા છે, જ્યાંથી તેમની અટકાયત ના થઈ શકે, પરંતુ પોલીસ બળ પ્રયોગ કરીને જે પણ કોઈ ઉમેદવારો અહીંયા વિધાનસભાના ગેટ સુધી 6 સુધી પહોંચ્યા છે તેમને ટીંગાટોળી કરીને ખેંચીને કોઈ પણ ભોગે અટકાયત કરીને લઈ જાય છે। કારણ કે પ્રતિબંધિત વિસ્તાર હોવાથી ત્યાં તેમની વિરોધ પ્રદર્શન થઈ શકે નહીં। જે વિદ્યાર્થીઓ યુવાનો પોતાની લાગણી અને માગણીની સાથે
ગેટ નંબર 6 પર પહોંચ્યા હતા તે તમામની અટકાયતની કાર્યવાહી ચાલી રહી છે, કારણ કે પ્રતિબંધિત વિસ્તાર છે. એટલે કહી શકાય કે ઉમેદવારો લાંબા સમયથી માંગણી કરતા હતા કે તેમની પરીક્ષા પદ્ધતિ બદલવામાં આવે, ઉમેદવાર જે પરીક્ષા લેવાય છે તેમનું પરિણામ જાહેર કરવામાં આવે, પરંતુ ક્યાં કે થતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર.